સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલા મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આજે વહેલી સવારે ભીષણ આગની ઘટના સામે આવી છે। સુરત એપીએમસી માર્કેટ નજીક લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું। સુરતના સહારા દરવાજા સ્થિત મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી। ફ્રૂટ માર્કેટમાં પ્લાસ્ટિકના બેરેક મૂકવામાં આવ્યા હતા, જ્યાંથી આગ ભભૂકી ઉઠી। પ્લાસ્ટિકના બેરેક હોવાના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની જાણ થતાં ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને લાંબી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ આ દુકાનદારે એસએમસી તેમજ મસ્જિદની જગ્યા પર ગેરકાયદેસર કબજો કરી ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું, જ્યાં આગ લાગી હોવાનું સામે આવ્યું। સૌભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થવાથી ઘટના બની નથી, જેને લઈ વેપારીઓ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। નોંધનીય છે કે વહેલી સવારે ફ્રૂટ માર્કેટમાં લોકોની અવરજવર વધુ હોય છે, જો કે મોટી દુર્ઘટના ટળી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।